નમસ્કાર. મારી પાસે ક્વેરીઝ આવે છે કે વિચારોને કેવી રીતે રોકવા. ફાઇન. હવે દેખો, આપણે કોઈ પણ વસ્તુને રોકવા જઈએ, જેટલી દબાઈએ એટલી વધશે. તો તમે જેટલું કોન્શિયસલી વિચારશો કે મારા વિચારો રોકવા છે તો એટલા જ વધશે. તો એટલે આપણે વિચારોને રોકવા પર ધ્યાન નથી આપવાનું, એનું ધ્યાન ડાયવર્ટ કરવાનું છે. પણ એ ધ્યાન ડાયવર્ટ કેવી રીતે કરવું એ પહેલાં હું તમને એક એક્ઝામ્પલથી સમજાવીશ કે વિચારોનો કંટ્રોલ કેવી રીતે આપોઆપ થવા માંડશે અગર તમે કાં સિમ્પલ વસ્તુ સમજી જશો. સી, અગર તમે કોઈ કંપનીમાં જોબ કરો છો કે તમારી કોઈ કંપની છે કે તમારી અંદર કોઈ કામ કરી રહ્યું છે, એન્ડ ઇફ યુ હેવ અ ટીમ ઓફ 4-5 જણાની ટીમ છે કે 10-15 કે 50-20 વોટ એવર, બરાબર. હવે તમે બોસ છો તો પણ તમે અનુભવ્યું હશે, અધરવાઇઝ તમે એમ્પ્લોય છે ને તમારી ઉપર બોસ છે તો પણ તમે આ વસ્તુ તો જોઈ જ હશે, જે હું તમને અત્યારે સમજાવવા જઈ રહી છું, રાઈટ. અગર બોસ હોય તો હી વોન્ટ્સ કે ભાઈ હું જે કહું છું એ રીતે થવું જોઈએ, મારા કંટ્રોલમાં બધા હોવા જોઈએ. એ એક હોય છે બોસની એક જે હોય શું કહેવાય સ્વભાવ, કે મારા કયા પ્રમાણે આ બધા એ કામ કરવું જોઈએ, રાઈટ. અને હવે ટીમમાં અગર 5થી 10 જણા છે કે 4થી 5 જણા છે તો પણ તમને પણ ખબર છે કે 5 જણા બોસના કયા મુજબ નહીં વર્તે. દે વિલ એક્ટ એકોર્ડિંગલી, એમના સ્વભાવ પ્રમાણે જ એ લોકો એક્ટ કરશે. પણ બોસનો પારો ક્યાં જશે? હી વિલ બી અંડર ધ સ્ટ્રેસ કે મેં કહ્યું એ પ્રમાણે કેમ નથી થયું, મારા કયા પ્રમાણે કામ કેમ નથી થયું, રાઈટ. હવે બોસ શું કરી રહ્યા છે? સામેવાળાને કંટ્રોલ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. સામેવાળાને કંટ્રોલ કરવું, ફાઇન. હવે આ વસ્તુ એટલા માટે કહી રહી છું કે આપણા જે થોટ્સ, વિચારો, નેગેટિવિટી બધી જે ચાલતી હોય છે, જનરલી શું ચાલતું હોય છે મગજમાં? બધાના ટોપિક્સ અલગ અલગ હોય. નેગેટિવ વિચારોમાં ઊંડા ઉતરવા જવાનું, પણ બધા જ વિચારોનો સાર શું હોય છે? જે વસ્તુ આપણા હાથમાં નથી, જે વસ્તુ માટે આપણે બીજા પર ડિપેન્ડન્ટ છે, એ વસ્તુ કેમ નથી થઈ કે ક્યારે થશે કે કેવી રીતે થશે, એના રિલેટેડનો બધો જ આ સ્ટ્રેસ અને વિચારો હોય છે કે આ વસ્તુ આવી રીતે થશે, ક્યારે થશે, કેવી રીતે કરશે, એ તો આવું જ દર વખતે કરે છે, મારા કયા પ્રમાણે તો કરતા જ નથી, રાઈટ. આ બધા એક કોમન થોટ પ્રોસેસ હોય છે જે બધાના માઇન્ડમાં એક ક્યાં તો બીજા કારણથી ચાલ્યા કરતા હોય છે. ચાહે એ એક એમ્પ્લોયરના રિલેશનશિપ હોય કે કોઈ ફેમિલી રિલેશનશિપ હોય કે કોઈ બિઝનેસ રિલેશનશિપ હોય, બધામાં વિચારોમાં જે આપણે ઊંડા ઉતરતા હોઈએ છીએ એનું કારણ શું હોય છે કે મારું કેમ નથી થયું, ક્યારે થશે, જેના પર તમે ડિપેન્ડન્ટ છો, એના રિલેટેડ નેગેટિવ થોટ્સ, ફાઇન. તો હવે આ હું પૂર્વ ભૂમિકા કેમ બાંધી રહી છું? હું એ સમજાવવા જઈ રહી છું કે અગર તમે એક વસ્તુ સમજી લો કે તમે જે વિચારી રહ્યા છો એ તમે કંટ્રોલ નથી કરી શકતા, તમે એમાં તો ઊંડા ઉતરી જાઓ છો અને તમે વિચારો છો કે સામેવાળાને હું કંટ્રોલ કરું. ઇફ યુ આર નોટ એબલ ટુ કંટ્રોલ યોર ઓન માઇન્ડ, તો હાઉ યુ કેન કંટ્રોલ અધર પીપલ? અગર તમે તમારા પોતાના માઇન્ડ ઉપર કંટ્રોલ નથી લાવી શકતા તો તમે બીજાને કંટ્રોલ કરવું કેવી રીતે વિચારી શકો કે હું આને કંટ્રોલમાં લઈ લઉં? સૌથી પહેલાં તમારે તમારા માઇન્ડને કંટ્રોલમાં લાવવાનું છે. અને માઇન્ડને કંટ્રોલમાં લાવવા માટે, માઇન્ડ આડાઅવળા વિચારો ના કરે એ માટે તમારે મેઇન શું સમજવાની જરૂર છે કે મારું માઇન્ડ મારા કંટ્રોલમાં છે. હું જે વિચારવા માગું એ જ હું વિચારીશ. અને આપણે શું વિચારવાનું છે? ઓલવેઝ પોઝિટિવ વિચાર, સારા વિચાર, પોતાના માટે સારા વિચાર અને બીજાના માટે પણ સારા વિચાર. તો તમારા નેગેટિવ થોટ્સને તમારે પોઝિટિવ થોટ્સથી રિપ્લેસ કરવાના છે. અગર તમને એ ટાઈપના વિચારો આવી રહ્યા છે કે આ તો મારું કયું માનતા જ નથી, તો તમારે તે રિપ્લેસ કરવાનું છે કે હા, એ માનશે, ધીરે ધીરે એ સમજશે અને મારું કયું માનશે.
મતલબ આ ધીરે ધીરે ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી કે તમે આજે વિચારવાનું શરૂ કર્યું ને કાલથી તમને એની અસર દેખાશે, કે આજથી તમે વિચારોને રોકવા કે ચેન્જ કરવા માંગો છો તો એક દિવસમાં નહીં થાય. આ આખી પ્રોસેસ છે. આટલા વર્ષોના નેગેટિવ વિચારવાની આદત, વિચારોમાં ઊંડા ઉતરી જવાની આદત એકદમથી નહીં બદલાય, ધીરે ધીરે બદલાશે. દિવસમાં અગર તમે તમારો એક વિચારને પણ બ્રેક કર્યો તો તમે સાચા રસ્તા પર છો, તમે ઇમ્પ્રુવમેન્ટના રસ્તા પર છો. દિવસ તો એક વિચાર 2 થી 3 વિચારોમાં કન્વર્ટ થશે, 3 નેગેટિવ વિચારને તમે પોઝિટિવમાં કન્વર્ટ કરશો, બીજા દિવસે, ત્રીજા દિવસે 5 થશે. એવી રીતે જ ગ્રેજ્યુઅલ ચેન્જીસ આવશે. તો તમારે ઇચ એન્ડ એવરી, હવે એ તો તમને ખબર છે કે તમે કયા નેગેટિવ થોટ્સ કરો છો, તો એ નેગેટિવ થોટ્સને તમારે પોઝિટિવથી રિપ્લેસ કરવાના છે. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યો કે અગર તમને એવું થાય છે કે આ વ્યક્તિ મારું કામ નહીં કરે તો તમારે એને પોઝિટિવિટી લેવાનું છે કે કરશે, એના ટાઈમે મને કરીને આપશે. સેમ વે નેગેટિવ વિચારોને બીજું કંટ્રોલ કરવા માટે બેસ્ટ છે ગ્રેટિટ્યૂડ, જે હું મારા મોસ્ટલી દરેક વિડીયોઝમાં મેન્શન કરતી હોઉં છું કે તમારી પાસે જે વસ્તુ છે એના ઉપર ધ્યાન આપી વધારે ને વધારે ધન્યવાદ કરો. મનમાં ધન્યવાદ કરો. તમારે કોઈને મોઢે થેન્ક યુ બોલવાની જરૂર નથી. મનમાં ભગવાનને, યુનિવર્સને થેન્ક યુ કરો. તમે જેને પણ માનતા હોય એને પલે પલ થેન્ક યુ કરો. જેટલું તમે થેન્ક યુ કરશો એટલા તમને વધારે ને વધારે અવસરો થેન્ક યુ કરવા માટેના મળશે. આ સનાતન સત્ય છે, આ પ્રૂવડ છે. તો આ વસ્તુ તો તમારે એકદમ માઇન્ડમાં સેટ કરી દેવાની છે. અને જેટલું તમે થેન્ક યુ કરશો ઓટોમેટિકલી તમે એટલા નેગેટિવિટીથી દૂર જશો, કારણ કે તમે પોઝિટિવ વસ્તુ તરફ જોઈ રહ્યા છો. તમારી લાઈફમાં શું છે તમે એ જોઈ રહ્યા છો. ઇટ મીન્સ કે ઓટોમેટિકલી તમે નેગેટિવિટીથી દૂર જઈ રહ્યા છો. તો નેગેટિવ વિચારો પણ એ રીતે ઓછા થઈ જશે. અને મેડિટેશન કરો. તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો. અંદર જતો શ્વાસ અને બહાર નીકળતા શ્વાસ ઉપર ધ્યાન આપો. આ વસ્તુને રેગ્યુલર તમારી રોજિંદા રૂટીનમાં ઇન્ક્લુડ કરી લો. આ વસ્તુ કરવાથી તમારા નેગેટિવ થોટ્સમાં ઘણો ફેર પડશે. બીજું, સેલ્ફ ડાઉટ કરવાનું બંધ કરી દો. નેગેટિવ થોટ્સ કેમ આવતા હોય છે? કારણ કે આપણને આપણા પોતાના પર ડાઉટ હોય છે કે હું આ કરી શકીશ કે નહીં. સેલ્ફ ડાઉટ કરવાનું બંધ કરી દો. પોતાનાને દરેક વસ્તુ માટે લાયક સમજો. એના માટે તમને જે પણ પ્રેરણા થાય એના માટેના ઇન્સ્પાયર્ડ એક્શન લો. રોજ એક નવું પગલું ભરશો તો જ એ તમને આગળ જતાં બહુ સારી જગ્યાએ લઈ જશે. પણ ખાલી બેસીને વિચારતા રહેશો તો એ તમને નેગેટિવિટી તરફ લઈ જશે. પણ આપણે નેગેટિવિટી તરફ નથી જવાનું, ઊંડા વિચારોમાં નથી ઉતરવાનું. તો એના માટે વિચાર્યા વગર જે પણ ઇન્સ્પાયર્ડ એક્શન તમારે લેવાની હોય, જે પણ નવું વસ્તુ શીખવાનું હોય કે જે પણ કાર્ય કરવાનું હોય એ કરો. થોડું થોડું કરો અને એનું સરસ નવું મોટું પરિણામ થતાં જુઓ તમે. તો આ રીતેના તમે ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેતા શીખો. અને સૌથી મહત્ત્વની વાત, જ્યારે પણ નેગેટિવ થોટ્સ આવે એને કેન્સલ બોલી દો. હું એવું નથી કહેતી કે નેગેટિવ થોટ્સ નહીં આવે. નેગેટિવ થોટ્સ આવશે, બધાને આવશે. ફરક ખાલી એટલો હોય છે કે જે આ વસ્તુને સમજી ગયા છે, લો ઓફ એટ્રેક્શનને, એ લોકોને નેગેટિવ થોટ્સ આવતાની સાથે જ એ વસ્તુમાં આગળ ઊંડા નથી જવાનું, એટલી સમજ આવી ગઈ છે. અને જે હજી આમાં પૂરેપૂરા નથી સમજ્યા એ લોકો આમાં ઊંડા ઉતરતા જાય છે. તો આ બે જે વચ્ચેનો ડિફરન્સ છે એ તમારે નલિફાઈ કરવાનો છે કે નેગેટિવ થોટ્સ આવ્યા તો એને તરત પોઝિટિવિટીથી રિપ્લેસ કરો. તમારો જે પણ નેગેટિવ થોટ છે કે હું આને નથી કરી શકતો કે નથી કરી શકતીથી એને રિપ્લેસ કરો કે યસ, આ વસ્તુ મારાથી થશે. આજે નહીં તો કાલે એક દિવસ જરૂર થશે. હું આના માટે સક્ષમ છું. હવે હું આના માટે સક્ષમ છું એ વર્ડ ક્યારે આવશે? જ્યારે તમે સેલ્ફ ડાઉટ કરવાનું બંધ કરશો. તમે દરેક વસ્તુ માટે પોતાને લાયક સમજશો. અને આ વસ્તુ તો તમારે જાતે જ કરવી પડશે. પોતાની વેલ્યુ તમારે જાતે જ વધારવી પડશે, તો જ આ વસ્તુ શક્ય છે. તો દરેક નેગેટિવ થોટ્સને પોઝિટિવથી રિપ્લેસ કરો. નેગેટિવ થોટ આવી ગયો, ઇટ્સ ફાઇન, પણ એમાં ઊંડા નથી ઉતરવાનું.
આપણે દિવસમાં હજારો વિચારો કરતા હોય છે, પણ દરેક વિચાર સાચો નથી પડતો કે દરેક વિચાર મેનિફેસ્ટ નથી થતો, કારણ કે એ દરેક વિચાર જોડે આપણી ફિલિંગ અટેચ્ડ નથી હોતી, આપણા ઇન્ટેન્શન અટેચ્ડ નથી હોતા. જેની જોડે આપણી ફિલિંગ્સ આવી ગઈ એ વસ્તુ સાચી થતી હોય છે. તો જ્યારે નેગેટિવ થોટ આવ્યો, પણ એ નેગેટિવ થોટમાં તમે ફિલિંગ સાથે ઊંડા ઉતર્યા તો એ તમારું સાચું થશે. પણ નેગેટિવ થોટ આવતાની સાથે જ અગર તમે એને પોઝિટિવથી રિપ્લેસ કરી દેશો, પોઝિટિવ ઇન્ટેન્શન, પોઝિટિવ ફિલિંગ, ઇમોશનલ સારી ફિલિંગથી એને રિપ્લેસ કરી દેશો કે ના, મારે આ વસ્તુ નથી વિચારવાની, હું તો આ સારી વસ્તુ વિચારીશ, તો એ તમારા નેગેટિવ થોટ્સ નલિફાઈ થઈ જશે, એ કોઈ જ અસર નહીં કરે. એટલા માટે નેગેટિવ થોટ્સ આવે તો આવવા દો, પણ એને પોઝિટિવથી રિપ્લેસ કરી દો. બસ આટલું સિમ્પલ તમારે કરવાનું છે. એ વસ્તુ બહુ સારી છે કે તમે અવેર છો. જે પણ મને પૂછી રહ્યા છે કે વિચારો કેવી રીતે રોકવા, કે નેગેટિવ વિચારોને કે નકારાત્મક વિચારોને મારે કેવી રીતે રોકવા, એમાં નથી ઊંડા ઉતરવું, ઇટ મીન્સ કે તમે સજાગ છો કે આ વસ્તુ મારે નથી વિચારવાની. તો આ એક બહુ સરસ અવેરનેસ છે. બસ હવે આ અવેરનેસને તમારે આગળ લઈ જવાની છે કે નેગેટિવ થોટને રિપ્લેસ કરવાનો છે પોઝિટિવથી, કે હા, આ નેગેટિવ થોટમાં હું ઊંડા નથી ઉતરી રહ્યો અને આને હું રિપ્લેસ કરી રહ્યો છું મારા પોઝિટિવ થોટથી. આ વસ્તુ ધીરે ધીરે થશે. દિવસમાં 10 નેગેટિવ થોટમાંથી એક નેગેટિવ થોટને બી તમે પોઝિટિવમાં રિપ્લેસ કરી દીધો તો તમે ઘણા આગળ જતા જશો, કારણ કે વસ્તુ ધીરે ધીરે જ ઇમ્પ્રુવમેન્ટ તરફ જતી હોય છે. લાઈફ ટાઈમ એવું શક્ય જ નથી કે આખા જીવનમાં તમને કોઈ નેગેટિવ થોટ ના આવે. તમે પૂરેપૂરા લો ઓફ એટ્રેક્શનમાં ઘૂસી જશો, ઘણી બધી વસ્તુ મેનિફેસ્ટ કરી લેશો, દરેક વાર લો ઓફ એટ્રેક્શન તમારા માટે કામ કરશે, તો પણ નેગેટિવ થોટ તો આવવાનો છે. જરૂર ફક્ત એટલી છે કે નેગેટિવ થોટમાં ઇમોશન ઇન્વોલ્વ થઈને અંદર નથી ઉતરવાનું, પણ એને તમારે તરત જ પોઝિટિવ થઈ જવાનું છે. અગર તમારી આસપાસનું એટમોસ્ફિયર એવું છે કે લોકો તમારા વિશે તમને હંમેશા નકારાત્મક જ કહી રહ્યા છે, રાઈટ, એવું પણ ઘણા ફેસ કરતા હોય છે, તો એ સિચ્યુએશનમાં બી તમારે એ લેવલ સુધી પહોંચી જવાનું છે કે એ જે નેગેટિવ બોલી રહ્યા છે એને તમારે ઇગ્નોર કરવાનું છે અને એને તમારે પોઝિટિવિટીથી મનમાં રિપ્લેસ કરવાનું છે. એની જોડે જીભાજોડી નથી કરવાની કે તું મારા માટે હું નેગેટિવ ના બોલ, નો, કોઈ આર્ગ્યુમેન્ટમાં નથી ઉતરવાનું. ખાલી એમણે જે નેગેટિવ બોલ્યું એને તમારે જતું કરી અને તમારે મનમાં એને પોઝિટિવ કરી દેવાનું છે કે નહીં, મને ખબર છે કે હું લાયક છું અને આ વસ્તુ મારી જોડે સારી થવાની છે. બસ એ રીતે તમારે અંદરથી પોઝિટિવ લાવી દેવાનું છે. એણે આપેલ નેગેટિવ થોટ તમારે અંદર ઊંડો નથી ઉતારવાનો. લોકો તો આપણને બહુ બધા વાઇબ્રેશન્સ આપતા હોય છે આખા દિવસમાં, પણ દરેક વસ્તુ લેવી જરૂરી નથી. શું લેવું અને શું નહીં લેવું એ આપણા હાથમાં છે. તો હવે જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે આપણે પોતાએ બી નેગેટિવિટી નથી રાખવાની અને બીજાની બી નેગેટિવિટી નથી લેવાની, તો એ સિચ્યુએશનમાં કોઈ બીજાનો નેગેટિવ વિચાર તમારે ત્યાં જ સ્ટોપ કરી દેવાનો છે મનમાં, અને તમારે તમારી રીતે એને પોઝિટિવમાં કન્વર્ટ કરી લેવાનું છે. નાનપણમાં આપણે ગ્રામર શીખ્યા છે ને, અસર્ટિવ, પોઝિટિવ એન્ડ અસર્ટિવ, નેગેટિવ એન્ડ એસર્ટિવ સેન્ટેન્સીસ. બસ આ તમારે નેગેટિવ સેન્ટેન્સને પોઝિટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરી દેવાનું છે. પછી ભલે તમારો પોતાનો વિચારનો સેન્ટેન્સ હોય કે કોઈ બીજાનો હોય, વસ્તુ તમારે આ જ ફોલો કરવાની છે. અને ગ્રેટિટ્યૂડ આખો દિવસ કરો, પલે પલ ગ્રેટિટ્યૂડ કરો અને મેડિટેશન કરો. આટલી વસ્તુ શરૂ કરી દેશો તો તમે ધીરે ધીરે જોશો કે આ વસ્તુ તમારી લાઈફમાં બહુ સારા ચેન્જ લાવશે. આ બધી વસ્તુમાં પેશન્સ જોઈએ છે. પેશન્સથી કરશો તો આ બધી જ વસ્તુ થશે. આમાંથી કશું જ રાતોરાત નથી ચેન્જ આવવાનો. મેં કીધું ને, દિવસમાં તમે એક પોઝિટિવ થોટ, એક ગ્રેટિટ્યૂડ, એક તમારો પોતાનો સેલ્ફ ડાઉટ બી ઇરેઝ કરી દીધો અને દિવસમાં એકવાર મેડિટેશન કરી દીધું, આટલાથી શરૂ કરશો તો આ વસ્તુ ધીરે ધીરે તમે તમારી લાઈફમાં વધારતા જશો. અને એ જ્યારે ધીરે ધીરે વધતી જશે તો એ રીતે તમારી લાઈફમાં સારી સારી વસ્તુઓની ગણતરી પણ વધતી જશે. હું મારા પોતાના પર્સનલ એક્સપિરિયન્સથી કહી રહી છું કે ઇટ એકચ્યુઅલી વર્ક્સ.
આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.